તમે નાના એવા રોકાણમાં તમે તમારા ધંધાના માલિક બનવા માંગતા હોય ને તો આ વિડીયોને સ્કીપ ન કરતા. આ છે આપણે સરફરાજભાઈ. સરફરાજભાઈ, તમે આજે મોકો લઈ આવ્યા છો બધા બેરોજગાર યુવાનો માટે, અને જેને ખુદનો આ ધંધો સ્ટાર્ટઅપ કરવો હોય તો થોડીક એને મારા વ્યુઅરને માહિતી આપો કે કઈ રીતે. સંજયભાઈ, પહેલાં તો હું તમને જણાવી દઉં કે આપણો જે આખો કોન્સેપ્ટ છે એ રીતનો છે કે નાના એવા ઇન્વેસ્ટમેન્ટમાં નાનો માણસ પોતાના પગભર થાય ને એની આપણે પૂરેપૂરી તક લાવી. એના માટે આવું નાનકડું એવું સારું એવું કાર્ટ બનાવીએ જેના મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખથી 1.5 લાખની વચ્ચેનું થઈ જાય. બરાબર, એમાં આખો એનો બિઝનેસ સેટઅપ કરી દઈએ, એને ફૂલ ટ્રેનિંગ આપીએ, એને રો મટીરિયલ પ્રોવાઈડ કરીએ, બ્રાન્ડિંગ અમારી, જાહેરાત બી અમારી, બધું અમારું. એને ખાલી એક સારું લોકેશન ગોતી ત્યાં પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવાનું રહેશે. એમાં જો કોઈ એવો કોઈ હોય કે ભાઈ જેને પહેલેથી કાર્ટ બનાવેલું છે, કાર્ટ પડ્યું છે, એને કરવું છે, તો એને મામૂલી એવી રકમ અમને જમા કરાવી અને અમારું પોતાનું બિઝનેસ અમારા નામથી ચાલુ કરાવી દઈએ. તો શોપ લેવલમાં પણ કરી દઈએ. એને આપણે શોપની ફ્રેન્ચાઇઝીની પ્રોવાઈડ કરી દઈશું. એમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 5 લાખથી સ્ટાર્ટ થશે. 200-250 સ્ક્વેર ફૂટ જગ્યા પાર્કિંગવાળી સારી એવી 200-250 સ્ક્વેર ફૂટ જગ્યા હોય ને એટલે શોપમાં બી આપણે ફ્રેન્ચાઇઝીનું સ્ટાર્ટઅપ આ મહિને આપણે ચાલુ કર્યું છે. અને હવે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? મારો મોબાઈલ નંબર છે અને ઇન્સ્ટાગ્રામ પેજ છે, અને તમારો નંબર હું સ્ક્રીન ઉપર આપી દઉં છું, એટલે જેને ફ્રેન્ચાઇઝી લેવી હોય ને એ સીધો સરફરાજભાઈનો કોન્ટેક્ટ કરો.